અમે ગેમ ઝોનમાં ગયા હતા. હું, હાર્મી દીદી અને મંત્રોભાઈ અમે બધા ગયા હતા. પપ્પાના ફ્રેન્ડ ને હું, મારા બધા ફ્રેન્ડ્સ ને અમે ગેમ રમતા હતા. ગેમ ઝોનમાં મને ક્યારની ઈચ્છા હતી. હું ક્યારનો નહોતો ગયો ગેમ ઝોનમાં. મને બહુ ઈચ્છા હતી. હું ક્યારનો કહેતો હતો. અને આ એક ગેમ હતી. એમાં એવું હતું કે તમારે છે ને લટકીને નીચે જવાનું, વેફરને એવું લેવાનું. અને આ પછી અમે પાણીવાળું ગેમ રમતા હતા. આગ બુઝાવવાની. સિલિન્ડરને મારીએ તો સિલિન્ડર ઉડે. તમે પછી આ અમે જમ્પિંગમાં ગયા હતા. નાનું મોટું હતું. અને આમાં આ નાના છોકરાઓનું હતું અને મોટું બી હતું. એમાં હું અને આર્મી દીદી ગયા હતા. એ તમે જોઈ શકો છો. અને મંત્રભાઈ મોટામાં ગયા તો. અને પછી અમે આ ગેમ છે ટીકટેકટો, એમાં હું અને મમ્મી રમતા હતા. અમે તો ચાલુ વગર જ રમી લીધી. એમને ચાલુ વગર તમે જોઈ શકો છો. આવી રીતે અમે રમતા હતા. ચાલુ કરા વગર રમી લીધી. બહુ બધા હતા ત્યાં માણસો, ભીડ હતી. બહુ બધી ગેમ્સ હતી. પછી આ મોટાની ગેમ્સ હતી. આ દિલીપ બાપાભાઈ કરતા હતા. તમે જોઈ શકો તો. એમાં થોડું જ ઊંચું ગયું. પછી આ પપ્પાનો વાળો છે. તમે જોઈ શકો છો પપ્પા કેટલે સુધી મારે આપણે જોઈએ. તો એમાં પપ્પાએ માર્યું બહુ જોતી. તો દિલીપ બાપા કરતાં ઊંચું ગયું. થોડુંક બાકી રહી ગયું હતું. તો પાછું અમે પાણીવાળું રેમું. એ બહુ ગેમ હતું એટલે પાછું રેમું. પણ ઋષિને નહોતું આવડતું એટલે એને કરાવવું પડતું હતું. પછી આ અમે ગોલીવાળી રેમી હતી. જો એમાં છે ને જે સામે સ્ક્રીનમાં છે ને કોઈ બી મોસ્ટર આવે ને એને મારવાના. તમે જેટલાને મારી શકો ને એટલી તમારી ટિકિટ્સ આવે. એમાં મારી સૌથી વધારે આવી હતી કેમ કે મેં થોડાક વધારે માર્યા હતા. પાછી ત્રણ વાર તો અમે કેટલી વાર પાણીવાળી આ રમી લીધી હતી. તમે જોઈ બહુ વાર પાણીવાળી રમી લીધી હતી અમે તો. અને થોડું પાણી તો છે ને ચેક કરી લીધું કે ઠંડુ છે, ગરમ છે કે ખોટું છે કે સાચું છે. એ અમે ચેક કરી લીધું હતું. એમાં સ્ક્રીનમાં જે બતાવે ને કોઈ બી આગ હોય ને એમાં બુઝાવવાનું. હું તો ખાલી આમ થપ જ કરતો હતો. પછી મંત્રભાઈએ કીધું કે આમ થપ નહીં, ખાલી ઉડાડવાનું છે. પછી ઋષિને તો શીખવાડવું પડતું હતું કે એ તો ગમે એને માર દેતો હતો. એની મમ્મી જોડે કરતો હતો. એમાં છે ને ચાર બેસી શકે. 4 જણા એક સાથે રમી શકે. સ્ક્રીનમાં જે બતાવે ને એ તમારે આગ બુઝાવવાની. એમાં સ્ક્રીનમાં છે ને આપણે નો દેખાય ને તો ઉપરથી બીજું પાણી આવે. અને પછી આ કાર રમી હતી પહેલાં. પછી આ કાર રમતો હતો. બહુ બધી સ્ક્રીનમાં જ્યાં બી કાર બતાવે ને એને ભટકાવી અને નીકળી જવાનું. આ સીટ હતી ને થોડી હલતી હતી એટલે બેલેન્સ નહોતું રહેતું. નીચે ગિયર બી હતા, સ્ટેરિંગ હતું, બધું હતું. રિયલ ગાડી જેવું જ હતું. બધીમાં રિયલ ગાડી જ હતું. હું તો બહુ સ્પીડમાં ચલાવતો હતો. બધાને ભટકાવી. પછી આ જેસીબી રમ્યું હતું. આ જેસીબી અસલી જેવું જ હતું. મસ્ત રિયલ જેવું જ હતું. બોલ સતાવી અને બોલ્સને ઉપાડી અને બીજા ખાંચામાં નાખવાના. રિયલ જેસીબી જેવું જ હતું. એમાં બધું લોખંડથી જ થતું હતું. બધું હું કરું છું એનાથી જ થતું. જેવી રીતે અસલી જેસીબીમાં પાછળ ઓલા ગિયર હોય એનાથી થાય એવી રીતે જ થતું હતું. ને આ પછી બારવાળી ગેમ હતી. એમાં આ એરોપ્લેન છે. અમે એરોપ્લેનમાં બેઠા હતા. ઉપર નીચે એરોપ્લેન થતું હતું. એમાં તમે કોઈ વાર ગયા હશે. તમે જોઈ શકો તો. અને બહુ આ એરોપ્લેન હતું ને બહુ ઊંચું જતું હતું. એટલી
ફીટર ઊંધું ઊંચું થતું હતું અને પછી 5 મિનિટ મન થઈ ગયું તો પછી પપ્પાએ કીધું કે હજી હું શું કરો અને હજી 5 મિનિટ ફેરાવો તો ઓલો ઋષિ એમ કહેતો હતો કે પડશો તો ત્યાં ભાંગી જાય અને પછી આ ઝૂલા હતા ગોળ ગોળ ઝૂલામાં એમાં પછી અમે ઝૂલામાં બેસ્યા હાર્મિનીને અને અમે બેસ્યા હતા જો આ ઝૂલો એટલી વાર પાછી આ રમી લીધી જો પાછી આ રમી હતી અમે 2 વાર આ ગેમ રમી લીધી તમે જોઈ શકો છો જે બી ગેમ ઝોનમાં ગયા હોય ને એ કોમેન્ટ કરીને કહેજો કે કોણ ગેમ ઝોનમાં ગયું છે કોમેન્ટ કરીને કહેજો તમે કોમેન્ટ કરીને કહેજો કે કોણ ગયું છે ગેમ ઝોનમાં તમે કોમેન્ટ કરીને કહેજો બહુ દિવસો પહેલાંનો હતો વિડીયો પણ હું અત્યારે અપલોડ કરું છું આ બહુ પહેલાંનો વિડીયો છે તમે બી ગેમ ઝોનમાં જજો અને તમારા મમ્મી પપ્પા જોડે જજો અને ખૂબ મસ્તી કરજો ત્યાં અંદર બધું જ હતું સ્નો પાર્ક બી અને બધું બહુ મોટું ગેમ ઝોન હતું સ્નો પાર્ક બી હતું જોડે અને જીપ લાઇન બી હતી તમે આ સ્નો પાર્ક બી હતું પણ એમાં તો અમે ગયા નહોતા રમવા આવ્યા હતા બોલો દ્વારકાધીશ કી જય.